જય માતાજી. જય મેલડીમાં. જય મેલડીમાં. જો આજે કેમ્પમાં પાછા આવી ગયા છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે છે પોચમ ને હું અને મારા ભાઈબંધો બધા જઈએ છીએ કાળો ભગતની મેલડીમાંના દર્શન કરવા માટે. પણ ભાઈઓની અમારા આવી રહ્યા છે તો બનાવે છે બ્લોગમાં બતાવીએ તમને. તો ભાઈઓ ફાઇનલી ગામમાં આવી ગયા છે અને આપણા ભાઈબંધો બધા તૈયાર થઈ ગયા છે. વિશાલભાઈ અને સુરાગભાઈ પણ આવવાના છે. જય મેલડીમાં. શું કેવું બળવંત તમારું? કેમ છો તમે બધા? અને અમે બેઠા છીએ કચારી જવાની તૈયારી છે મુન્ના બાજુ. તારા આવું નહીં મુન્ના? ભલું કરી જલ્દીમાં પણ નાયા નહીં એટલે નહીં જવું. તો બળવંત આવવાના નહીં પણ અમારા વિશાલભાઈ બધા અમે જવાના છે. શું કેવું વિશાલભાઈ તમારું? બનાવે છે બ્લોગમાં બતાવીએ તમને. તો ફાઇનલી ભાઈઓ કતરા નદીથી બહાર ન્યાકા સદુરપુર આવી ગયા છે અને એવા મોઢા થયા છે ને તમે જુઓ ખાલી. ખોટી જગ્યાએ આવી ગયા ને. તો ફાઇનલી આવી ગયા છે આપણે હદુરપુર. આ છે હદુરપુરનું લોકેશન અને તમે પણ મુન્ના જતા હોય તો આ લોકેશન પર ઊભા રહેતા હોય તો કમેન્ટ કરી નાખજો. આ જોઈ શકો છો લોકેશન. તો ભાઈ મુન્ના જતા અને અજુજાવાળો રોડ છે એ સરસ મજાનો કેમ્પ આવેલો છે આપણા પરબજી દ્વારા કરેલો છે. બનાવે છે બ્લોગમાં ત્યારે તમને પરબજી માટે કરાવું છું. બનાવે છે બ્લોગ. જય માતાજી. જય મેલડીમાં. જય મેલડીમાં. જો આજે કેમ્પમાં પાછા આવી ગયા છે. સેવા કેમ્પ છે તો જે નીકળે અમે ઓસમનગર સેવા કેમ્પ હોય છે. સેવા કેમ્પમાં તમારે લાભ લેવો, ચા પાણી કરીને નીકળવું. કેમ કે શરીર સાધનમાં હો ભલે પગપાળા હો બધા માટે સેવા કેમ્પ છે. બોલો મેલડી માતાની જય હો. તો ભૈયા તમે પણ પોચમના દાડા જો જતા હોય તો આ કેમ્પની મુલાકાત લેજો. આપણા પરબજી દ્વારા આયોજિત કરેલું છે. તો જય મેલડીમાં. તો ભાઈઓ ફાઇનલી મને આવી ગયા છે તમે જોઈ શકો છો અને આપણું બાઇક બીજું પાર્કિંગમાં લગાવી દીધું છે. જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા માટે. તમે ખાલી ટ્રાફિક જોઈ શકો છો. શું કેવું સુરાગભાઈ? મજા આવી. હા તો વિશાલ શું કેવું તમારું? પહોંચી ગયા હા દર્શન બરાબર. હા તો મિત્રો પહોંચી ગયા છે ને હવે જશે મંદિર તરફ. બનાવી રહેજો બ્લોગમાં. દર્શન બીજા કરી લો. તો ભાઈઓ દર્શન બીજા કરી અને બહાર આવી ગયા છે. તમે ટ્રાફિક બીજી જોઈ શકો છો. બનાવી રહેજો બ્લોગમાં અને હવે જવાનું ઘર તરફ જે પણ આવી ગયા છે દર્શન બીજા કરીને. તો ભાઈઓ મુન્નાથી સીધા આવી ગયા છે આપણે ભેડી. કેમ કે આપણો સિનિયર એક ભાઈબંધ છે એને ભેગું તો જવાનું છે. તો અત્યારે તો પેટ્રોલ પંપે આવી ગયા છે કેમ કે પેટ્રોલ નાખવાનું હતું બાઇકમાં. અત્યારે લંચ ટાઈમ છે. અત્યારે ભાઈ હાજર તો છે નહીં અને અમારા વિશાલભાઈ બે શબ્દ કહે આ પેટ્રોલ નખાવો પેટ્રોલ મળતું નહીં. પેટ્રોલ તો મળતું જ નહીં. પેટ્રોલ તો મળ્યું નહીં. ડાયરી બગડી. હા તો પેટ્રોલ જોઈ શકો છો ખાલી કે બાઇકમાં કેટલું પડ્યું છે. હવે એન્ડિંગમાં આવી ગયું છે. તો ભાઈઓ ફાઇનલી રેડી આવી ગયા છે ને અમારા ખાસ ભાઈબંધ દીપકભાઈ મળી ગયા છે. શું કહેવું તમારું? તો ભાઈનું આજે અમારે વોઇસ રેકોર્ડિંગ કરાવવાનું છે અને અવાજ ચેક કરવાનું છે. બનાવે છે બ્લોગમાં અમે બતાવીશું તમને. શું કહેવું? સાચી વાત છે. આવા નવા બ્લોગમાં સપોર્ટ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. તો મિત્રો બનાવે છે બ્લોગમાં બતાવીએ તમને. ફાઇનલી દીપકનો અવાજ ટેસ્ટ થઈ ગયો છે અને બે ત્રણ ક્લિપો અંદર નાખેલી તમે ચેક કરી લેજો.